માનવ આંખો માટે રાત્રિનું આકાશ સ્થાયિત્વનું સર્વોચ્ચ સ્મારક છે. હજારો વર્ષોથી આપણા પૂર્વજો આકાશ તરફ જોયા અને એક અચળ પ્રકાશમય આશરે સમયમાં સ્થિર થયેલું બ્રહ્માંડનું કાપડ જોયું. પણ આ શાંતિ એક મહાન ભ્રમ છે, જે આપણા અત્યંત ટૂંકા આયુષ્યનું પરિણામ છે. વાસ્તવમાં આપણે એક ગતિશીલ, બેચેન બ્રહ્માંડમાં જીવીએ છીએ, જ્યાં તારા પ્રકાશની મહાન રચનાઓ પણ સતત ગતિમાં છે. આ છે મેસિયર 31 એટલે કે એન્ડ્રોમેડા ગેલેક્સી. આ આપણા સૌથી નજીકનું મોટું ગેલેક્સી પડોશી છે. એક ભવ્ય સ્પાઇરલ ટાપુ જેમાં અંદાજે 1 ટ્રિલિયન તારા છે અને જે 0.5 મિલિયન પ્રકાશ વર્ષ દૂર છે. 3 અબજ વર્ષોથી માનવજાતનું ઘર ગેલેક્સી મિલ્કી વે અને એન્ડ્રોમેડા એક શાંત બ્રહ્માંડના પડોશમાં સાથે રહી છે. પણ એક ભયાનક સત્ય આપણા શ્રેષ્ઠ ટેલિસ્કોપની ટેલિમેટ્રીમાં છુપાયેલું છે. એન્ડ્રોમેડા સ્થિર નથી. ગુરુત્વાકર્ષણના અડગ નિયમો દ્વારા માર્ગદર્શન પામીને એ આપણા તરફ પડી રહી છે. ખાલી જગ્યામાંથી પ્રતિ સેકન્ડ 110 કિલોમીટર ઝડપે દોડી રહી છે. એ છે પ્રતિ કલાક 1.5 લાખ માઇલ. ઘડિયાળની દરેક ટીક સાથે 1 ટ્રિલિયન વિદેશી તારા આપણા ઘર તરફ નજીક આવી રહ્યા છે. આ આવનારી ટક્કર કોઈ અણધારી દુર્ઘટના કે બ્રહ્માંડની અનોખી ઘટના નથી. આ પરસ્પર ગુરુત્વાકર્ષણના નિયમો અને આઇન્સ્ટાઇનના સામાન્ય સાપેક્ષતાના બંધારણથી નિર્ધારિત અનિવાર્યતા છે. અમારી 2 આકાશગંગાના તારાઓ મળ્યા પહેલાં જ તેમની અદૃશ્ય રચનાઓ પહેલેથી જ પરસ્પર ક્રિયા કરી રહી છે. આકાશગંગાઓ માત્ર દેખાતા તારાઓ અને વાયુનો સમૂહ નથી, પરંતુ તે વિશાળ, રહસ્યમય ડાર્ક મેટરના કોષમાં સ્થિર છે. ગાયા સ્પેસક્રાફ્ટની ટેલિમેટ્રી અને હબલ સ્પેસ ટેલિસ્કોપના ચોક્કસ ડોપલર માપનોએ આ અદૃશ્ય રચનાઓનો નકશો તૈયાર કર્યો છે. પ્રત્યેક આકાશગંગાના ડાર્ક મેટર હેલો મુખ્ય ગુરુત્વાકર્ષણ આધાર તરીકે કાર્ય કરે છે. દેખાતા ડિસ્કો સ્પર્શે તે પહેલાં જ આ વિશાળ હેલો એકબીજામાં ફસાઈ જાય છે, જે બ્રહ્માંડના બ્રેક તરીકે કાર્ય કરે છે. આકાશગંગાઓને ધીમા કરે છે, તેમની કક્ષાની ઊર્જા દૂર કરે છે અને તેમને અનિવાર્ય રીતે સીધી ટક્કર તરફ ખેંચે છે. આ નજીક આવવાનો સમયગાળો ધીમા ગતિના વૈભવમાં એક માસ્ટર ક્લાસ છે. 2 અબજ વર્ષમાં પૃથ્વી પરનો અવલોકક રાત્રિ આકાશમાં એન્ડ્રોમેડાને નોંધપાત્ર રીતે ફૂલતી જોઈ શકશે. તેની સ્પાઇરલ બાહુઓ પ્રકાશની બીજી સ્પષ્ટ પટ્ટી બની જશે. હવેથી 3.75 અબજ વર્ષ પછી એન્ડ્રોમેડા આખા આકાશમાં છવાઈ જશે. તેનું તેજસ્વી ઝગમગતું કેન્દ્ર નીચેના દૃશ્ય પર નાજુક છાયાઓ પાડશે. અમારા અને તેમના વચ્ચેનું અંતર અસ્તિત્વમાં રહેશે નહીં. લગભગ 4 અબજ વર્ષ પછી પ્રથમ નજીકથી પસાર થવું શરૂ થશે. આ સરળ અથડામણ નથી, પણ એક જટિલ, અનેક અબજ વર્ષો ચાલતી ગુરુત્વાકર્ષણની નૃત્યમય પ્રક્રિયા છે. જ્યારે આ 2 વિશાળ રચનાઓ એકબીજાને પસાર કરે છે, ત્યારે અત્યંત ગુરુત્વાકર્ષણ તાણ તેમને અલગ પાડે છે. આ પ્રક્રિયા, જેને ટાઇડલ સ્ટ્રિપિંગ તરીકે ઓળખવામાં આવે છે, શુદ્ધ સ્પાઇરલ્સને વિકૃત કરે છે અને હજારો પ્રકાશ વર્ષ સુધી લંબાયેલા લાંબા, વળાંકદાર તારાઓના પૂંછડા ખેંચી કાઢે છે. આ વિશાળ અવ્યવસ્થામાં એક રસપ્રદ વિસંગતિ ઊભી થાય છે. જ્યારે અબજોની સંખ્યામાં તારાઓ એકબીજામાં ભળી જાય છે, ત્યારે વ્યક્તિગત તારાઓ વચ્ચે ભૌતિક અથડામણ લગભગ શૂન્ય જ હોય છે. તારાઓ તેમના વચ્ચેના વિશાળ, ખાલી અંતર સામે અદ્ભુત રીતે નાના છે. જો આપણો સૂર્ય ન્યૂયોર્કમાં પિંગપોંગ બોલ જેટલું હોય, તો સૌથી નજીકનો તારો પ્રોક્સિમા સેન્ટોરી એટલાન્ટામાં બીજું પિંગપોંગ બોલ હોય. પણ જ્યારે તારાઓ સુરક્ષિત રીતે ખાલી જગ્યાઓમાંથી પસાર થાય છે, ત્યારે તારાઓ વચ્ચેની વાયુમંડળીય ધૂળ અને વાયુના વાદળો એ રીતે પસાર થઈ શકતા નથી. જ્યારે બંને ગેલેક્સીના વિશાળ હાઇડ્રોજન વાયુના જથ્થાઓ જોરદાર રીતે અથડાય છે, ત્યારે તેઓ ભારે હાઇડ્રોડાયનેમિક સંકોચનમાંથી પસાર થાય છે. આ એક ઉગ્ર અને વ્યાપક તારાજનનને પ્રેરણા આપે છે, જે અત્યંત ઝડપી તારાની રચનાનો સમયગાળો છે. લાખો મોટા, ટૂંકા આયુષ્યવાળા, તેજસ્વી વાદળી તારાઓ એકસાથે જન્મે છે અને તેઓ અસ્તવ્યસ્ત અવશેષોને એક ભવ્ય અને હિંસક બ્રહ્માંડીય પુનર્જન્મના દૃશ્યમાં પ્રકાશિત કરે છે. જો પૃથ્વી પર કોઈ રહી જાય અને ઉપર જુએ, તો તેઓ આકાશને સંપૂર્ણ અસ્તવ્યસ્તતાના કેનવાસમાં પરિવર્તિત થયેલું જોશે. મિલ્કી વેનો ઓળખી શકાય એવો વ્યવસ્થિત પટ્ટો હવે નથી. તે તેજસ્વી અને ઉગ્ર તારાલોકના તોફાની વાદળમાં વિખેરાઈ ગયો છે. હવે 2 ગેલેક્ટિક કોરો રાત્રે રાજ કરતા જોડીવાળા તારલોક જેવી દેખાય છે અને તેઓ તેમના અંતિમ, કાયમી મિલન માટે ધીમે ધીમે નજીક આવી રહી છે. આ અશાંતિ દરમિયાન આપણા પોતાના સૌરમંડળનું શું થશે? સિમ્યુલેશન્સ દર્શાવે છે કે આપણા ગ્રહમંડળની યાંત્રિક અખંડિતતા સંભવતઃ સંપૂર્ણપણે અક્ષુણ્ણ રહેશે. પૃથ્વી અને બાહ્ય ગ્રહોના પરિભ્રમણ પાથ પસાર થતા તારાઓથી ખલેલ પામશે નહીં, પરંતુ ગેલેક્સીમાં આપણી સ્થિતિમાં મોટો ફેરફાર આવશે.
મિલનના અસ્તવ્યસ્ત ગુરુત્વાકર્ષણ પ્રવાહો શક્યતઃ તારલોક સ્લિંગશોટ તરીકે કામ કરશે, આપણને નવી રચાતી ગેલેક્સીના દૂરના બાહ્ય હેલો તરફ જંગલી અને અત્યંત વિલક્ષણ પાથ પર ફેંકી દેશે. આપણું સૌરમંડળ આ તોફાનમાંથી બચી જશે, પણ આપણે નવી બ્રહ્માંડની સામ્રાજ્યની બાહ્ય સીમા પર ભટકતા મુસાફર બની જઈશું. હવેથી 6 થી 7 અબજ વર્ષ પછી આખરે આ અશાંતિ શમશે. જૂની મિલ્કી વે અને એન્ડ્રોમેડાની સુંદર સ્પાઇરલ રચનાઓ હંમેશા માટે ગુમ થઈ ગઈ છે. કંઈક વધુ મહાન સર્જવા માટે બલિદાન આપી એક નવી બ્રહ્માંડની દૈત્ય ગેલેક્સી જન્મે છે, મિલ્કોમેડા. મિલ્કોમેડા એ એક અનન્ય વિશાળ એલિપ્ટિકલ ગેલેક્સી છે. જૂના સ્પાઇરલ હાથોની ગતિશીલ રચનાત્મક ફરક હવે ટ્રિલિયન જેટલા તારલાઓના ગોઠવાયેલા અસ્તવ્યસ્ત દિશામાં ફરતા ઝૂંડથી બદલાઈ ગઈ છે. આ નવી મહાગેલેક્સીના હૃદયમાં અંતિમ વિનાશક મિલન થાય છે. 2 સુપરમેસિવ બ્લેક હોલ્સ, આપણું પોતાનું સેજિટેરિયસ એ સ્ટાર અને એન્ડ્રોમેડાનું ઘણું મોટું કેન્દ્રીય બ્લેક હોલ, પ્રકાશની ઝડપના એક ભાગમાં એકબીજા આસપાસ ફરતા બતાવવામાં આવ્યા છે. આ બંનેની આસપાસ અવકાશ સમય પાણી પરના વર્તુળાકાર તરંગોની જેમ લહેરાય છે, જ્યાં સુધી તેઓ હિંસક રીતે એક જ ભયાનક ઇવેન્ટ હોરાઇઝનમાં ભેગા થઈ જાય છે. લાખો વર્ષ સુધી તેઓ અંદર તરફ ફરતા રહે છે, આસપાસના અવકાશ સમયના તંતુને હિંસક રીતે ઉથલાવી દે છે, જ્યાં સુધી તેઓ એક જ ભયાનક રીતે વિશાળ સિંગ્યુલારિટીમાં ભળી ન જાય. આ અંતિમ મિલન અણમોલ ઊર્જાનો વિસ્ફોટ મુક્ત કરે છે, જે શક્તિશાળી ગુરુત્વાકર્ષણ તરંગોને સમગ્ર બ્રહ્માંડના તંતુમાં લહેરાવા મોકલે છે. આ અંતિમ ઘટનાથી હિંસક યુગનો અંત આવે છે. તીવ્ર તારાઓના વિસ્ફોટોએ બાકી રહેલા ઠંડા હાઇડ્રોજન વાયુના જથ્થાને વાપરી લીધા છે અથવા ઉડાડી દીધા છે. મિલ્કોમેડા હવે તેના લાલ અને નિર્જીવ તબક્કામાં પ્રવેશે છે, જ્યાં તે ટ્રિલિયનોથી વધુ લાંબા આયુષ્ય ધરાવતા, ઓછી દ્રવ્યમાન ધરાવતા તારાઓ માટે એક સ્થિર, શાંત અને વૃદ્ધાવસ્થાનું નિવૃત્તિ ઘર બની જાય છે, જે નરમ કાંસ્ય રંગની ઝાંખી ઝગમગાટ સાથે તેજ આપે છે. જ્યારે મિલ્કોમેડા તેના શાશ્વત સાંજના તબક્કામાં સ્થિર થાય છે, ત્યારે વિશાળ બ્રહ્માંડ એક શાંત અને ઠંડી પરિવર્તનમાંથી પસાર થાય છે. અમે એક વિસ્તરતા બ્રહ્માંડમાં જીવીએ છીએ, જે ડાર્ક એનર્જી દ્વારા સંચાલિત છે. આ એક રહસ્યમય શક્તિ છે, જે દૂરના ગેલેક્સી ક્લસ્ટર્સ વચ્ચેની જગ્યાને એકબીજાથી ઝડપથી દૂર થવા માટે કારણ બને છે. જ્યારે મિલ્કોમેડા સંપૂર્ણપણે પરિપક્વ થશે, એટલે કે હવેથી દાયકાઓ પછીના અબજ વર્ષોમાં, ત્યારે ડાર્ક એનર્જી ગ્રાવિટી સામેના તેના બ્રહ્માંડીય ખેંચતાણમાં વિશાળ સ્તરે જીત મેળવી ચૂકેલી હશે. બધા બીજા દૂરના ગેલેક્સી અને ક્લસ્ટર્સ આપણા બ્રહ્માંડીય ક્ષિતિજથી પર ધકેલાઈ ગયા હશે, અને તેઓ પ્રકાશની ઝડપ કરતાં પણ વધુ ઝડપે આપણાથી દૂર જઈ રહ્યા હશે. ભવિષ્યમાં મિલ્કોમેડાની અંદર કોઈ ગ્રહ પર ઉદ્ભવતી કોઈ પણ સંભવિત સંસ્કૃતિ જ્યારે રાત્રિના આકાશમાં નજર કરશે, ત્યારે પોતાની ગેલેક્સી સિવાય તેમને બહાર સંપૂર્ણ શૂન્યતા દેખાશે. તેમના ટેલિસ્કોપ્સને કોઈ દૂરની ગેલેક્સી, કોઈ કોસ્મિક માઇક્રોવેવ પૃષ્ઠભૂમિ કે કોઈ બિગ બેંગના પુરાવા મળશે જ નહીં. તેઓ એવી બ્રહ્માંડ વિજ્ઞાન વિકસાવશે કે જેમાં માનવામાં આવશે કે તેમની એકમાત્ર વિશાળ ગેલેક્સી જ ક્યારે હતી, છે અને હંમેશા રહેશે. આ આપણા પોતાના અસાધારણ વિશેષ અધિકારની એક ગંભીર યાદ અપાવે છે. અમે બ્રહ્માંડના જીવંત યુવાની સમયમાં જીવીએ છીએ, એ સમયગાળા જેમાં વિશ્વ હજુ પણ જોડાયેલું છે, ગતિશીલ છે અને તેના રહસ્યો ખુલાસે કરે છે. અમે ધન્ય છીએ કે અંધકારમાં જોઈ શકીએ છીએ અને સર્જનાની ભવ્ય નૃત્યમયતા જોઈ શકીએ છીએ, પડદા પડ્યા પહેલાં અને બ્રહ્માંડની બત્તીઓ એક પછી એક બુઝાઈ જાય તે પહેલાં.